ગુડ મોર્નિંગ. એ Oh જોયું my God! Wow! ખોટી સ્ટંટબાજી કરીને સ્વાગત કરીએ આપણે. વેલકમ ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. અહીંયા દીદી સબ્જી બનાવવા માટે ડુંગળીને મોરે છે, ઝીણી ઝીણી ચોપ કરે છે અને એના નખરા તમે જોજો. જોયું 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 ને અમારી નખરાળી રાધા જોયું. દીદીને હવે એક્સપ્રેશન આપીને એમ કહે છે કે તું અહીંથી જા તારી બકવાસને લઈને. નાસ્તો લઈને છે ને બધાને વાહે ફરું શું સૂપ બનાવ્યું છે ને પણ ઘરના કોઈ પીતા નથી. શું કરવું મારે એનો ઉપાય? બેબે મારો પછી આવી ગયા હતા બધા મહેમાન, યાની કે સીતા દીદીને લોકો આવી ગયા હતા અને બેઠા હતા બધા. અને આજે દીદીને લોકોને બી જવાનું હતું તો સીતા દીદીને બધા મળવા માટે આવ્યા હતા. એન્ડ યા રાહિલ અહીંયા બેઠો છે બીકોઝ દીદીએ રાતે બાસુંદી બનાવી હતી તો દીદી એને આપતી હતી કે લે તું ટેસ્ટ કર. અહીંયા મેં મહેમાન માટે ચા રાખી દીધો હતો અને પછી દીદીને જવાનું હતું. સો ચાલુ વરસાદ એ જો તો કેવી લાગે છે છત્રી લઈને ઊભી છે. તો દીદીની જાય છે હવે એના ઘરે બીકોઝ હવે એ સાસરિયા અને પિયરિયામાં આવી ગઈ છે તો એના સાસરિયામાં એ જાય છે અને અરમાન અહીંયા સામાન મૂકે છે બધોય. અને કેવો વરસાદ આવતો હતો અને જ્યારે દીદી આવે ત્યારે મને મજા આવે, પછી એ રોકાય તો બાંધવા બોલવાનું બી થાય અને પણ એ જાય ને તો આમ અંદરથી દુઃખ થાય, એમ થાય કે ન જાય યાર, તું રોકાઈ જાય અહીંયા મારા પાસે. અને એ લોકો જાય છે, તમે અમારા ઘર આગળ પાણી જોઈ શકો છો કેટલું પાણી ભરાય છે, શું કરવું. અને આ અરમાનને મીતુની બાકાજી કે બોલે છે, ઈ ઓલી મીતુ કે નહીં તું મને પ્લાસ્ટિકની બેગ તારા પર રાખવા જ દે, તું મારો ભાઈ નહીં, મેં તને રાખડી બાંધી, તું મારો આમ નહીં. આ બંનેની હાથાપાઈ સાથે જ આપણે અહીંયા મિની વ્લોગને એન્ડ કરીએ. બાય બાય.